સમાચારની વાત કરીએ તો એક બાજુ જે રીતે હિજાબ વિવાદ અત્યારે તો ગુજરાત પહોંચ્યો છે, ત્યારે કર્ણાટકના હિજાબ વિવાદ બાદ હવે રાજકારણ ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। હિજાબ વિવાદના પડઘા જે પ્રમાણે ગુજરાતમાં પડ્યા છે, હિજાબ વિવાદ દિવસે ને દિવસે જે વધારે વકરી પણ રહ્યો છે। એક બાજુ એઆઈએમઆઈએમની વાત કરીએ તો એઆઈએમઆઈએમના જે નેતાઓ છે તેમના દ્વારા અત્યારે તો અલગ અલગ જગ્યાઓ પર જઈને જે ક્યાંક વિરોધ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, અને આ તમામ પરિસ્થિતિમાં હવે જે રીતે હિજાબ વિવાદ એ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હોય ને તેવું જોવા મળી રહ્યું છે। ખાસ ગુજરાતમાં હવે કહી શકાય હિજાબનો જે મુદ્દો છે અન્ય રાજ્યોમાંથી હવે ગુજરાતમાં પ્રવેશ્યો છે। ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં જે હિજાબનો જે મુદ્દો બન્યો હતો, એક યુનિવર્સિટીમાં એક યુવતી છે તે હિજાબ પહેરીને પ્રવેશી હતી અને અંતે હિન્દુ મુસ્લિમના જે લોકો છે તે ક્યાંક સામે નારા લગાવવા માંડ્યા હતા। આ મુદ્દો હવે ગુજરાતમાં પ્રવેશ્યો છે। ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે જ આ પ્રકારના મુદ્દાઓ શા માટે પ્રવેશે છે અને હિજાબનો મુદ્દાને લઈને રાજકોટવાસીઓ શું માને છે, સીધી જ રણજીતભાઈ મુંદવા સાથે વાત કરીશું। રણજીતભાઈ, ખાસ અત્યારે 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે અને અચાનક જ હિજાબનો મુદ્દો છે યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો છે, શું કહેશો આ મુદ્દાને લઈને, તમે શું માનો છો? પહેલાં તો જે શૈક્ષણિક સંસ્થાઓ હોય એની અંદર અમુક પ્રકારના ડ્રેસ કોડ હોય, પરંતુ જે 5 રાજ્યોની ચૂંટણીને લઈને હાલ જે કર્ણાટકની સ્કૂલની અંદર યુનિવર્સિટીમાં જે બન્યું હિજાબનો મામલો, ભારત એક એવો રાષ્ટ્ર છે વર્લ્ડની અંદર કે જ્યાં અલગ અલગ પ્રકારના રાજ્યોના અલગ અલગ ડ્રેસ કોડ હોય છે। જે લોકોને જે પહેરવું હોય, ભારતની અંદર સ્વતંત્રતા એવી છે કે તમે કાંઈ પણ પહેરી શકતા, પરંતુ સ્કૂલ અને કોલેજોની અંદર જે ડ્રેસ કોડ હોય એને ઉપર જઈ અને જ્યારે 5 રાજ્યોની ચૂંટણી આવી રહી છે ત્યારે જે આ હિજાબનો અત્યારે જે મુદ્દો સળગ્યો છે એ ગુજરાતના અમદાવાદ સુધી પહોંચ્યો છે। લોકો વિરોધ કરતા હોય છે, ઘણા પ્રકારના વિરોધ થતા, પરંતુ ભારતની અંદર ભાઈચારાથી રહેનારી પ્રજા વચ્ચે જ્યારે મને એ નથી સમજાતું ચૂંટણી આવે ત્યારે જ કેમ નવા પ્રકારના મુદ્દાઓ આવતા હોય છે। જે આપણે ત્યાં જોઈ શકીએ છીએ હિજાબનો જે મુદ્દો છે એ મુદ્દાને લઈ અને એને કોઈ ખોટી રંગ ન આપવો જોઈએ, અને જે લોકો જે ભારતની અંદર પહેરતા હોય, જેને જે ખાવું હોય, આ જ અમુક લોકો કહેતા હોય કે ભાઈ ભારતની અંદર બધી પ્રકારના ખાણા હોય તો ખાઈ શકતા હોય, તો જે રીતે જેને ડ્રેસ કોડ જે પહેરવો હોય ડ્રેસ કોડ પહેરી શકતા હોય, એને કોઈ રાજકીય રંગ કે એનો વિરોધ કે સામસામા વિરોધ કરીને ચૂંટણીની અંદર જશ ખાટવાનું કામ ન કરવું જોઈએ। ખાસ સામાન્ય રીતે મુદ્દા નથી હોતા, પણ શું લાગે છે આવા મુદ્દાઓ લઈ અને જે મતનું ધ્રુવીકરણની વાત કરવામાં આવે એનો આ એક એજન્ડા રાજકીય હોઈ શકે, શું માનો છો? સ્પષ્ટ દેખાય છે કે મતનું જે ધ્રુવીકરણ કરવાની વાત આવતી હોય તો મતના ધ્રુવીકરણને લઈ અને અનેક પ્રકારની આપણે જોઈ છીએ કે બધા દેશની અંદર તમે જાઓ, કોઈ વર્લ્ડની અંદર, તો ત્યાં ઇલેક્શન હાલતું હોય, એના રાજ્યોની અંદર ઇલેક્શન હાલતું હોય તો અમે આ કર્યું, અમે તે કર્યું, અમે વિકાસ કર્યો, આ કર્યું, એના ઉપર ચૂંટણી લડાતી હોય, પરંતુ ભારત એક જ દેશ એવો છે કે જ્યાં લોકોના ડ્રેસ કોડ અને લોકોની ભાવનાઓની સાથે ધ્રુવીકરણની રાજનીતિ સાથે ભારતની અંદર ચૂંટણી યોજાય છે। ચોક્કસથી જે હિજાબનો મુદ્દો છે તેમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ હોય તેવું માની રહે છે। તમને પૂછવા માગીશ, ખાસ શિક્ષણ હોય ત્યાં કોઈ પણ પ્રકારના કહી શકાય ધર્મ નથી હોતા, શિક્ષણ તમામ માટે સરખું હોય છે, પણ આ યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારનો હિજાબની જે વાત આવે, ડ્રેસ કોડની વાત આવે, કઈ રીતની જોવો છો, કેટલી અસર કરે વિદ્યાર્થીના શિક્ષણ ઉપર? પહેલાં તો આપણે જે તે સ્કૂલનો આપણે જોઈએ છીએ કે આ ગુજરાતની અંદર કોઈ પણ સ્કૂલનો ડ્રેસ એક સરખો હોય જ છે, અલગ અલગ ડ્રેસ, અલગ અલગ સ્કૂલનું નામ જેવો ડ્રેસ એનો હોય છે, તો પછી હિજાબનો પ્રશ્ન જ નથી આવતો ને। યુનિવર્સિટી એનો ડ્રેસ કોડ કાઢે, સ્કૂલવાળા એનો ડ્રેસ કોડ કાઢે જ છે કે આપણે જોઈએ જ છીએ, પણ આ મુદ્દો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ ઉપર કંઈ મુદ્દા ઉપડતા જ નથી। આમાં સમજાતું જ નથી કે ચૂંટણી ઉપર આ મુદ્દા કેમ બહાર નીકળે છે। અત્યાર સુધી કોઈ મુદ્દા કોઈ ઉપડતું જ નથી કોઈ। અમારું તો એક જ લાગણી છે કે ભાઈ ચૂંટણી આવે ત્યારે ધાર્મિક કે જે કાંઈ થતું હોય એ એકવાર મૂકો ને, ચૂંટણીને જે કાંઈ કરવાનું એ ચૂંટણી ઉપર ધ્યાન દો ને આમ પ્રજાને અમે કહીએ છીએ કે શાંતિ રાખો, આમાં કાંઈ ચૂંટણી વખતે જ આ મુદ્દા આવે છે, બાકી કોઈ મુદ્દા આવા ઉપસ્થિત થતા જ નથી। ખાસ ચૂંટણી આવી છે, યુવતી છે કે હિજાબ પહેરીને પ્રવેશે છે, એક સાઈડથી હિન્દુ લોકો છે તે નારા લગાવે છે, એક સાઈડથી મુસ્લિમ લોકો છે નારા લગાવે છે, શું લાગે આની અસર લોકો ઉપર કેવી પડે? કારણ કે લોકોને આમ જોઈએ તો ચૂંટણી યારે કાંઈ લેવા દેવાનું હોય, પણ રાજકીય લોકો છે તેને આ મોટો રંગ આપી રહ્યા છે, શું માનો છો? આમાં રાજકીય ચૂંટણીનો રંગ કાંઈ દેવાની જરૂર જ નથી। જે કાંઈ રંગ છે એ આપણે ચૂંટણીનો મોંઘવારી છે એના ઉપર ધ્યાન દઈએ તો વધુ સારું રહેશે। મોંઘવારી છે, શિક્ષણ છે, રોજગારી છે, એના ઉપર ધ્યાન દેવાની જરૂર છે। આવા નાના આવા પ્રશ્નની અંદર ધ્યાન દેવામાં કાંઈ ફાયદો જ નથી કોઈને।
ચોક્કસથી આ રાજકોટવાસીઓ તેઓ ચોક્કસથી માની રહ્યા છે હિસાબનો જે મુદ્દો છે તેને ક્યાંય ને ક્યાંય મોટું સ્વરૂપ ન દેવું જોઈએ, નાનું સ્વરૂપ દઈને પૂર્ણ કરવું જોઈએ, પરંતુ રાજકીય લોકો છે તે ક્યાંક ને ક્યાંક મત પોતાનો રાજકીય કસ ખાટવા માટેની કે આ ક્યાંક ને ક્યાંક પ્રણાલી બનાવતા હોય ને ચૂંટણી સમયે જ આવા પ્રકારના મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક મતનું ધ્રુવીકરણ કરવા માટેના આ પ્રયાસો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટવાસીઓ માની રહ્યા છે ચૂંટણી છે તે વિકાસના મુદ્દા ઉપર લડાવવી જોઈએ, શિક્ષણ હોય, રોજગારી હોય, આવા મુદ્દા ઉપર ચૂંટણી લડાવવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ રાજકીય રંગ છે તે ક્યાંક ને ક્યાંક આ જે હિજાબ કે આવા ધાર્મિક કટકાને લઈને લગાડવામાં આવતો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. કેમેરાપર્સન કેતન લખતરિયા સાથે સુજય ઠુમર, રાજકોટ. હિજાબ વિવાદ દિવસે દિવસે જે વધારે વકરી રહ્યો છે ત્યારે સવાલ એ પણ થતો હોય છે કે જે અત્યારે શું હિજાબ વિવાદ એ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે? કારણ કે ધર્મના નામે જે અત્યારે તો ખોટી જીદ કેટલી યોગ્ય તેવા પણ અત્યારે તો સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. તો આ જોઈએ અમારા સુરતના સંવાદદાતાનો વિશેષ અહેવાલ. છોકરીઓ પર બુરખા અને હિજાબ પર પ્રતિબંધ બાદ સમગ્ર દેશમાં આને લઈને મુસ્લિમો વિરોધની લાગણી પ્રદર્શિત કરી રહ્યા છે. પણ આ વિરોધ કોણ કરી રહ્યું છે અથવા કયા એજન્ડા હેઠળ કરાવવામાં આવી રહ્યું છે તે એક અગત્યનો મુદ્દો છે. વાત કરીએ સુરત શહેરની તો સુરત શહેરમાં પણ MIM પાર્ટી દ્વારા ઊન પાટિયા પર એક રેલી કાઢવામાં આવી હતી અને હિજાબને અંતર્ગત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાલ જો વાત કરવામાં આવે તો કેટલાક પોસ્ટર જે છે ફરતા કરાયા હતા અને સુરતના IP મિશન ખાતેથી પણ રેલી નીકળશે એવી જાહેરાતો કરાઈ હતી. જોકે તે બાદ એમાં AIM પાર્ટીના જે શહેર પ્રમુખ અને મહામંત્રી છે એ લોકોએ આ મેસેજ ફરાવ્યા હોવાનું ક્યાંક ને ક્યાંક પાછળથી ચર્ચા હતી અને પોલીસે તેમને ડિટેન કર્યા હતા. હાલ આ જે મુદ્દો છે તે કયા પ્રકારે જઈ રહ્યો છે આ અંતર્ગત આપણે સુરત શહેરના લોકોથી ખાસ કરીને વાત કરીશું કે તેઓ આ મુદ્દાને લઈને શું કહે છે. કારણ કે આ મુદ્દો હવે ધાર્મિક કરતાં વધુ પોલિટિકલ થઈ રહ્યો છે, કારણ કે રાજકીય પાર્ટીઓ હસ્તક્ષેપ આમાં કરી રહી છે. ત્યારે સામાન્ય જે મુસ્લિમો છે, સમાજસેવકો છે આપણી સાથે ઉપસ્થિત છે, તેઓનું શું માનવું છે આપણે શરૂઆત કરીશું એમનાથી. જી, આપનું નામ? યુસુફ પઠાણ, પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ. યુસુફભાઈ, આપ શું કહેશો જે રીતે આ સમગ્ર વિવાદ જે ચાલી રહ્યું છે, બુરખા વિવાદ, હિજાબનું જે લઈને મુદ્દામાં વિવિધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, શું લાગે છે? એકચ્યુઅલી મેં આપણે હિજાબ અને ઘૂંઘટ એ સદીઓથી ભારત દેશની અંદર નાગરિકો પહેરતા આવ્યા છે અને એ લોકોનો સંવિધાનિક અધિકાર છે અને આને ક્યારેક પણ વિવાદ અને મુદ્દો કોઈ બનાવ્યો નથી. પણ આજના જે સમય જે પ્રવાહની અંદર પોલિટિકલ પ્રવાહની અંદર આને જે મુદ્દો બનાવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ દુઃખની અને ગંભીર બાબત છે જે દેશ માટે પણ ચિંતાજનક વાત છે. ચોક્કસપણે હાલ જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ આમાં એન્ટીએફર્ટ છે અથવા પોલિટિકલ હસ્તક્ષેપ લાગે છે, આપણે શું લાગે છે? પોલિટિકલ હસ્તક્ષેપ છે, કારણ કે સુરતની અંદર આજની જે રેલી હતી તે સંદર્ભના મેસેજો ફરતા થયા કે IP મિશન સ્કૂલથી ચોકદેર સુધી, ગાંધી પ્રતિમા સુધી રેલી નીકળશે મહિલાઓની, પરંતુ કોઈ પણ જાતની પોલીસ પરવાનગી વગર અને કોઈ પણ વ્યક્તિ એની જિમ્મેદારી લીધી નથી અને મેસેજ ફરતા કરી દીધા. હવે મહિલાઓ જ્યારે રસ્તા પર ઉતરે અને તે પોલીસ અને પરવાનગીના પોલીસની સામે થઈ જાય તો એની જિમ્મેદારી કોની? આના પહેલા સુરત શહેરની અંદર એક રેલીનું આયોજન થયું હતું પોલીસ પરવાનગી વિનાનું, તેની અંદર લોકોની સાથે ખૂબ જ અન્યાય થયો હતો. નિર્દોષ લોકો પોલીસની સાથે ભેળસ થઈ હતી અને તેના ઉપર ગુનાઓ નોંધાયા હતા. કે આવા ગુનાઓ નોંધાય તેના માટે કાલકેમાં સંઘર્ષ કરી છે. પોલીસ પરવાનગી મળે તો ત્યાર પછી વિરોધ કરો અને રેલી પણ કાઢો, અમે પણ તમારી સાથે રહીશું, પરંતુ ખોટા મેસેજ મહિલાઓને આગળ કરી અને તમે પાછળ રહીને બહાદુરી કરો છો અને રેલીઓ કાઢો છો તે ખૂબ જ ખોટું અને નિંદનીય છે. આ જે રેલીનું આયોજન MIM દ્વારા સંગઠન મંત્રી છે, પ્રદેશ સંગઠન મંત્રી, તેની જોડે મારે વાત કરી તો એવું કેવું હોય છે કે પ્રદેશમાંથી અમારી જોડે સ્પષ્ટ ના છે કે તમારે આ રેલી કરવી નહીં. તો સુરત શહેરના જે પ્રમુખ છે જે વસીમ કુરેશી નામક કોઈ વ્યક્તિ છે તે આ રેલીનું આયોજન કરી રહ્યા છે, તો ખરેખર ઉપરથી ના કહે છે અને શહેરની અંદર એ લોકો ચોક્કસપણે ઉપરથી ના અને નીચેથી ક્યાંક ને ક્યાંક પોલિટિકલ હાલ જે વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઈને શું છે, આપણી સાથે મહિલાઓ પણ જોડાયેલી છે, તેઓ આને લઈને શું કહે છે, હિજાબ બાબતે તેઓનું શું કહેવું છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જી બેન, આપનું નામ? બીબી ખાતો નમીન જરીવાલા. બીબી બેન, તમે શું કહેશો જે રીતે હિજાબની વાત છે અને જે કલ્ચરની વાત છે, ક્યાંક ને ક્યાંક જે મુદ્દો બની રહ્યો છે, વિવાદનું કારણ બની રહ્યું છે, कॉलेज में जो यूनिफॉर्मनी साथ साथ हिजाब, शू लगे आपने, शू कहो? वो गलत है। हिजाब तो हमारा वैसे पहले से सदियों से पुराना चलता आ रहा है, एक लिबास है मुस्लिमों का, और हिजाब बिना लड़कियां बाहर निकलती नहीं है। इस वजह से अगर हिजाब अगर कैंसिल है तो सभी चीज कैंसिल होनी चाहिए। हम हिजाब करते हैं, हिंदू लोग घूंघट डालते हैं, ये तो हमारे देश की परंपरा है। इससे इसी वजह से हमारा देश फेमस है कि भाई नहीं, औरत की लाज तो हिंदुस्तान में होती है। अगर तुम लोग फॉरेन कंट्री के हिसाब से इस देश को चलाना चाहते हो तो हम सब विरोध है।
ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આ કલ્ચરલ વસ્તુ છે. આપણી સાથે સ્કૂલ કોલેજ यदि છોકરીઓ પણ છે એમની સાથે વાત કરીશું. આપકા क्या मानना है? आई कम्प्लीटली अग्री. मैं ये बहुत अच्छे से अग्री करती हूँ बिकॉज इंडिया सी है, पूरे वर्ल्ड में इंडिया को कैसे जानते हैं कि वो एक ऐसी कंट्री है जिसमें हर तरह के रिलीजियस है, हर इंसान को राइट टू फ्रीडम है. अगर हम इंडियन लॉ एंड कॉन्स्टिट्यूशन की बात करें तो राइट टू फ्रीडम उसमें भी बताया गया है. तो अब पॉलिटिकल एजेंडाज को लाकर बाउंड्रीज सेट करना हर रिलीजियस के लिए वो गलत होगा, ये मेरा मानना है. ચોક્કસપણે આ એક કલ્ચરલ વસ્તુ છે, એને વિવાદ બનાવવો એ ખોટું છે, કારણ કે વર્ષોથી ઘૂંઘટ હોય કે હિજાબ હોય તે પહેરતા આવ્યા છે. ખાસ કરીને સુરતમાં જે રીતે માહોલ બન્યો છે, આપને શું લાગે છે સામાન્ય મુસ્લિમોમાં આની શું અસર પડી છે? આમાં જે અત્યારે જે ફેક વિડીયો જે વાયરલ થયા છે તેથી મુસ્લિમ મહિલાઓ ઘણી હેરાન પરેશાન થઈ અને આઈપી મિશન સ્કૂલના પાસે જે જમા થવા માટે જે લોકોએ પ્રોત્સાહન કર્યું હતું ત્યાં તો અમે કશે ને કશે મહિલાઓને રોક્યા હતા. હવે આ જે ભાઈએ પ્રોગ્રામ કર્યું છે એમને જ પહેલાં એમની ઘરેથી 25-30 મહિલાઓ લાવીને ત્યાં ઊભી રાખી અને ડિટેક્ટ કરાવી દેવી જોઈએ, બીજી મહિલાઓની વાટ નહીં જોવી જોઈએ આ બાબતે. ચોક્કસપણે તો ક્યાંક ને ક્યાંક જે સામાન્ય મુસ્લિમો છે તે એક માને છે ઈદી કે ભાઈ આ એક કલ્ચરલ વસ્તુ છે, સંસ્કૃતિ સાથે જોડાયેલો ભાગ છે, તે હોવો જોઈએ. પણ સાથે સાથે એના નામે રાજનીતિ કે પોલિટિક્સ થવી તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે સામાન્ય નાગરિક આ પ્રકારે આ રાજકીય એજન્ડાનો ભોગ બનવા માંગતા નથી. અને એકંદરે સુરતના જે મુસ્લિમો છે તે આજનો જે રેલીનો એક કાર્યક્રમ છે તેનાથી અલગ રહ્યા હતા, દૂર રહ્યા હતા. કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદિર શેખ, સુરત. હિજાબ વિવાદ જે અત્યારે દિવસે દિવસે વકરી રહ્યો છે, ત્યારે શું હિજાબ વિવાદ એ રાષ્ટ્રીય મુદ્દો બની રહ્યો છે તેને લઈને પણ સવાલ યથાવત છે. ત્યારે ધર્મના નામે ખોટી જીદ ધરાવતો કેટલી યોગ્ય?